હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધાને? જય માતાજી, જય વેલનાથ. વાગવામાં છે 11:30 અને આપણો બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ. 11:30 થઈ ગયા છે એટલે રસોઈની તૈયારી કરવા માંડ્યા છીએ. અહીંયા દાળ ને ભાત કરવાના છે ને, એટલે પાણી મેકી દીધું છે. આમાં દાળનું મેકી દીધું ને અહીંયા ભાત કરવાના. દાળને વોશ કરી નાખી છે અને મમ્મીને વા બેસાડી દીધા છે કામે. જગ્યા અલગ અલગ છે. આ આપણે નવા મકાને આવી ગયા છીએ રહેવા. ત્રીજો ચોથો દિવસ છે ને મમ્મી? હા, નવું નહીં, બીજું મકાન ભાડે, એમ ઘરનું નહીં. અમે ભાડે રહેવા આવ્યા છીએ. અને ઓલા મકાને આપણે મકાન કામ ચાલુ છે ત્યાં આપણે પતરા ને એવું ઉતારી લીધું છે. એક ક્લિપ મેં લીધી છે, એ ક્લિપ હું આમાં વચ્ચે એડ કરી દઈશ. ત્યાં પતરા ઉતારી નાખ્યા છે અને 2 દિવાલ પાડવાની થઈ છે. એ દિવાલ પપ્પા ને મિત બે પાડે છે. ત્યાં આપણે છત ભરવાની છે. એની હિસાબે આ મકાન આપણે ભાડે રહેવા આવ્યા છીએ. બીજું કાંઈ કારણ નથી, કેમ કે છત ભરવાની એટલે ત્યાં કાંઈ રહેવાય નહીં. અને આ માથે ચોમાસું એટલે સામાન કે બીજે હચવાય નહીં. એટલે અમે 2 મહિના પૂરતું આ મકાન ભાડે રાખ્યું છે. એની હિસાબે બીજું અમારે કાંઈ કામ નથી. શું મમ્મી? અને મકાનના કામમાં હજી 3-4 દિવસ થયા ને ત્યાં ભાઈની તબિયત લથડી ગઈ છે. એટલે જો ભાઈને દવા, એને છે ને શરદી ઉધરસનો ભાગ થઈ ગયો છે. એટલે અને રાતુબેન આજે સોમવાર છે એટલે આજેથી સ્કૂલે ગયા. અને પતરાને ઉતારતા ને તે દિવસે સ્કૂલે હમણાં 2 દી રજા રાખી હતી, કેમ કે કામ ઝાઝું હતું ને એની હિસાબે 2 દી એને સ્કૂલે રજા રાખી. ને ભાઈની તબિયત બગડી ગઈ છે એટલે એવું બધું હાલે છે. તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ. ત્યાં સુધી અમે પતરાને એવું ઉતાર્યું, એ ક્લિપ તમે જોઈ લઈએ. અત્યારે અમે પતરા ઉપર અમે બેઠા છીએ અને જો આ અમારો રૂમ અને રાજુબેન ને આ બેઠા. પપ્પા પતરા ઉતારે છે. પપ્પા આપણે શું કામ મકાન ફેરવ્યું? અમારે મકાનને છત ભરવાની છે ને, એની હિસાબે અમે બીજે રહેવા ગયા છીએ. બીજું કાંઈ અમારું રીઝન નથી. એ રીઝનથી જ અમે બીજે રહેવા ગયા છીએ. ઉનાળામાં રહેવાતું નથી અને હવે ચોમાસામાં 3 થી 4 પતરા ફૂટી ગયા છે ને, એની હિસાબે પાણી પડે છે. અને અમારા મિતભાઈની જીદ હતી કે મમ્મી મને સ્લેબ ભરી દો, મારે પતંગ ચગાવવાનું ડક થાય. એની હિસાબે અમે સ્લેબ ભર્યો છે. આમ તો અમે ઉનાળામાં રહેવાતું નથી. આ ઉનાળો અમે માંડ કરીને કાઢ્યો છે. અમારું મન જાણે છે કે અમે કેવી રીતના કર્યો. ને એમાંય જો લાઇટ હોય ને એટલે પૂરું હાવ ન રહી હતું. એટલે એની હિસાબે છે ને અમારા ફેરવવું પડ્યું. એટલે જો પપ્પા હવે પતરા ઉતારે છે ને અમારે તો કંઈ કામ બંધ રાખવાનું નથી. મમ્મી હાય. કેલો જરૂર પડે. આ બેન જો ક્યાં હે? કાંધી ઉપર. કાંધી ઉપર હે રાજુ, કાંધી ઉપર. હાય હેલો. કા મને ના પાડતો તો ના કોઈ. બધા મજા આવે છે પણ બીક લાગી છે આમ ચડવાની. સારું, તો હવે પતરા ઉતારી લઈએ. હવે ઓલા ઘરે જઈને મળીએ. બા આવી ગયા છે. બા ઈ ઘરે. મિત્રો પતરા ઉતારતા હતા ને ત્યાં વરસાદ આવી ગયો. હજી અંધારો છે, હજી આવવાનો જ છે. જો અમારે કેવી રીતના હતું, અહીંયાથી એન્ટર થવાનું, પછી ડાયરેક્ટ છે ને અહીંયા રસોડું આવે, પછી એક અહીંયા રૂમ આવે, અહીંયા એક રૂમ આવે અને અહીંયા અંધારું છે એટલે નહીં દેખાય. અહીંયા બીજો રૂમ આવે. 2 રૂમ હતા
અને આ આખી ઓસરી કેવડી ઓસરી હે ખબર જો આવડી ઓસરી હે અહીંથી માંડીને તે અહીંયા લગીની ઓસરી હે અને આ બહારનું ફર્યું આવી રીતના હતું અમારે જોકે આ બધું તો એમનામ જ રહે ખાલી આ છત બદલશે અત્યારે અમારે પતરા હે અને હવે સ્લેબ આવશે એટલો ફેર હે આ રૂમમાં બધો સામાન રાખતા અને અમારે રહેવાનું આ રૂમમાં હતું એટલે પછી હવે આ બાર શાક એ બધું બદલી જાય અને આ મારા પોસ્ટર ઓનલાઈન મંગાવેલા મારા રાધા કૃષ્ણની છબી હતી એ ઓનલાઈન મંગાવેલું મારું વયું ચાહે બધું ચાલો આપણે કામ કરવા મળીએ વરસાદ આવ્યો છે મોરા તરફથી કામ કરવા માટે અહીંયા આવી સાચી વાત છે ચાલો હવે કામ કરવા મળીએ આપણે મિત્રો હવે ઉતારવા મળ્યા જો પપ્પા અને ધરબેન પતરા ઉપાડે આ બધી હે ને ઉતારી લીધું આ હે ને ઓની નીચે હે ને એટલે નથી ઉતાર્યું જો અમારા ઘરનો હાલ જો ધરાબેન જો ઉતારે છે પતરા કેમ ધરાબેન મજા આવે ને હા પપ્પા જો કેમ નાખે પતરા ઘરની હાલત બે કામ થઈ ગઈ ગાઈસ મિત્રો વાગી ગયા છે 8:30 છે ને 8:30 વાગી ગયા છે અને રસોઈ રેડી થઈ ગઈ છે હવે બેસવાનું છે જમવા માટે કિસોડાનું શાક કર્યું છે મમ્મીએ હવે શાકને ચેક કરી લઈએ શું હાલ છે શાકના ફેમિલી જમીને થઈ ગયા છે નવરા અને વાગી ગયા છે 9:15 આપણે ઓલા ઘરેથી આ ઘરે આવી ગયા છીએ એટલે રાજુબેન અહીંયા કચરા પોતા કરે છે અને અહીંયા બા વાસણ ધોવે છે અને આપણે અહીંયા પવન અત્યારે ઠંડો હાલે છે એટલે આપણે બેઠા છીએ બહાર બધા હોવાનું કામ કરે છે અને આપણે ખુરશી ધારીને ઘડીક બેસી ગયા છે થાકી ગયા છે આપણે એટલે હુવા જવું છે પણ ઘડીક બહાર બેસી એટલે નાહી ધોઈને બેઠા હોય ને બહાર એટલે મન થોડુંક હળવું થઈ જાય આખો થાક હોય ને ઉતરી જાય એટલે આપણે બહાર બેઠા તો બસ આજના વિડીયોમાં આટલું જ મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય વેલા ને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય